નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી 250 પ્રશ્નો જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે 100% ઉપયોગી રહેશે. એનો આ પાર્ટ 1 છે. આ રીતે જ પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 આપણે જોતા જઈશું, જેમાં 250 પ્રશ્નો હશે. તો ખૂબ જ મોસ્ટ આઈએમપી આ વિડીયો રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે તે હું તમને લાસ્ટમાં જણાવી દઈશ. જોઈએ. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? જાંઘનું હાડકું, જેને કહેવાય ફીમર બોન. શું કહેવાય? ફીમર બોન. માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટમાં કેટલું હોય છે? 98.49 ફેરનહીટ હોય છે. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત એટલે કે લીવર. માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે? 639. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા એટલે કે ચામડી હોય છે. માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? 8 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપિસ, જેને ગુજરાતીમાં પેંગડું કહેવાય છે. કાનમાં હોય છે. એક કાનની અંદર 3 હાડકાં હોય છે, તેમાં સ્ટેપિસ હોય છે, જે શરીરનું સૌથી નાનું હાડકું હોય છે. માનવ શરીરનું સૌથી વધુ કાર્યરત અંગ કયું છે? હૃદય. જન્મ સમયે બાળકમાં નાના મોટા લગભગ કેટલા હાડકાં હોય છે? તો 300 હાડકાં હોય છે, પરંતુ બાળકનો વિકાસ થતાં 94 હાડકાં અન્ય સાથે ભળી જાય છે અને ફક્ત 206 બાકી રહી જાય છે. જેમ પુખ્ત થતું જાય, જેમ બાળક મોટું થતું જાય, તેમ તેના હાડકાં જોડાતા જાય છે અને 206 હાડકાં બાકી રહે છે. નાના બાળકમાં કેટલા હોય? 300 હોય. આપણા નખ શાના બનેલા હોય છે? કેરોટીનના બનેલા હોય છે. લોહીમાં રહેલ અગત્યના તત્વને શું કહે છે? હિમોગ્લોબિન કહે છે, HB. શરીર રચના શાસ્ત્રને શું કહે છે? એનેટોમી કહે છે. માનવ બ્લડ ગ્રુપના કુલ કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. માનવ શરીરની પ્રકૃતિ કઈ કઈ છે? 3 છે. કફ, પિત્ત અને વાયુ. 3 પ્રકૃતિ છે. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? કોષ. શરીરના હાડકાં અને દાંતના મુખ્યત્વે કયું તત્વ હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. શું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે. થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં ક્યાં આવેલી હોય છે? ગળામાં. માનવ શરીરનું કયું અંગ અવશિષ્ટ છે? આંત્રપુચ્છ અવશિષ્ટ છે. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં થાય છે. મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડી હોય છે? 23 જોડી હોય છે. અને કુલ કેટલા રંગસૂત્રો હોય છે પૂછવામાં આવે તો 46 જવાબ આવશે. માણસમાં સામાન્ય રીતે લોહીનું દબાણ કેટલું હોવું જોઈએ? 80 થી 120 હોવું જોઈએ. નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે? 140. માનવ શરીરમાં કુલ કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોવા મળે છે?
9 ગ્રંથિઓ જોવા મળે છે. શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કાર્બોહાઈડ્રેટ. ટૂથપેસ્ટ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. ધમનીઓમાં કેવા પ્રકારનું લોહી વહે છે? શુદ્ધ પ્રકારનું. મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં થાય છે. હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હોર્મોન કયો છે? થાઇરોક્સિન. લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? ડાયાલિસિસ કહે છે. બાળકનું લિંગ નિર્ધારણ શાના આધારે થાય છે? પિતાના રંગસૂત્ર દ્વારા થાય છે. જે પુરુષ હોય તેમાં XY હોય છે, જ્યારે સ્ત્રીમાં XX હોય છે. તો પિતાના રંગસૂત્ર દ્વારા બાળકના લિંગનું નિર્ધારણ થાય છે. મૂત્રનો રંગ શાના લીધે પીળો હોય છે? યુરોક્રોમના લીધે હોય છે. યુરોક્રોમ નામનું તત્વ તેમાં રહેલું હોય એટલે મૂત્ર પીળું દેખાય છે. એક સામાન્ય વ્યક્તિના લોહીનું pH પ્રમાણ કેટલું હોય છે? 7.35 થી 7.45 વચ્ચે. થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? આયોડિન. માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. વાયરસજન્ય રોગો ક્યાં છે? ઇન્ફ્લુએન્ઝા, હડકવા, એઇડ્સ તથા કોરોના એ વાયરસજન્ય રોગો છે. બિનચેપી રોગો ક્યાં છે? કેન્સર, ડાયાબિટીસ, સંધિવા એ બધા બિનચેપી રોગો છે. ટાઇફોઇડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ શું છે? સાલ્મોનેલા ટાઇફી. મરસમસ રોગ મોટે ભાગે કોને થાય છે? નાના બાળકોને થાય છે. મરસમસની ત્યાં મરાસમસ આવશે. પાંડુ રોગ શાની ઉણપથી થાય છે? લોહ તત્વની ઉણપથી. ગોઈટર શાની ઉણપથી થાય છે? આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? દાંત અને પેઢા. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? રિકેટસ. ક્વોશિયરકોર રોગ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી થાય છે ક્વોશિયરકોર. મરાસમસ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી થાય છે. મરાસમસ રોગ કયા વર્ષના બાળકોમાં જોવા મળે છે? 1 વર્ષથી નાના બાળકોમાં. પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B5. ORSનું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ ક્યાં છે? હડકવા અને એઇડ્સ. પ્રોટીનના કુપોષણથી કયા રોગો થાય છે? મરાસમસ અને ક્વોશિયરકોર થાય છે. ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગો ક્યાં છે? પાંડુરોગ અને ગોઈટર છે. કયા રોગમાં દર્દીની આંખો ઊંડી ઉતરી જાય છે? ડાયેરિયામાં. કયા રોગમાં અશ્રુગ્રંથિ બિનકાર્યક્ષમ બની જાય છે? રતાંધણાપણામાં. વિટામિન ડીની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી? કેલ્શિયમ જમા થતું નથી. કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે? ક્વોશિયરકોરમાં ફૂલી જાય છે. કમળાનો રોગ કયા સૂક્ષ્મજીવોથી ફેલાય છે? હિપેટાઇટિસ વાયરસ HAHB થી ફેલાય છે કમળાનો રોગ.
મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થાય છે? પેલાગ્રા. હડકવા રોગ કયા સૂક્ષ્મજીવોથી ફેલાય છે? રેબિઝ વાયરસ. મીનામાટા રોગ શેના દ્વારા થાય છે? મર્ક્યુરી દ્વારા. ન્યુમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. ટાઇફોઇડમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. ડિફ્થેરિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? શ્વાસનળી. સિફિલિસ કયા અંગનો રોગ છે? જનીન અંગનો રોગ છે સિફિલિસ. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. ટ્રેકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંખો. ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? માંસપેશી અને સાંધાઓ પ્રભાવિત થાય છે. ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? શ્વસન તંત્રનો રોગ છે. હર્પીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. એઇડ્સ કયા વિષાણુઓથી ફેલાય છે? HIV. લ્યુકેમિયા શાને લગતો રોગ છે? રુધિરને લગતો રોગ છે. નિક્ટોલોપિયા એટલે કે રતાંધણાપણું કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન A. ઓસ્ટિયોમેલેસિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? હાડકાને. ઓસ્ટિયોમેલેસિયા કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન ડીની. હેમરેજ એટલે કે રક્તસ્રાવ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન કે ની ખામીથી થાય છે. અંતઃસ્ત્રાવી રોગો ક્યાં ક્યાં છે? ગોઈટર, ટીટેની, મધુપ્રમેહ, એડિસન રોગ, ઠીંગણાપણું રોગ અને મિક્સેડેમા એ બધા અંતઃસ્ત્રાવી રોગો છે. નેક્સ્ટ. થાઇરોક્સિનની ખામીને લીધે કયા રોગ થાય છે? ગોઈટર, મેક્સિડેમા. ડાયાબિટીસ માટે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? ઇન્સ્યુલિન જવાબદાર છે. બેરીબેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન બીની ખામીથી થાય છે બેરીબેરીનો રોગ. વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? ટાઇફોઇડના નિદાન માટે થાય છે વિડાલ ટેસ્ટ. જીન થેરાપીનો ઉપયોગ કયા રોગ માટે થાય છે? વારસાગત રોગો માટે થાય છે. એલિસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે? એઇડ્સ માટે કરવામાં આવે છે. માયોપિયા શું છે? નજીકનો દ્રષ્ટિ દોષ છે. કયા રોગમાં દર્દીને ઉધરસ, કફ અને ગળફામાંથી લોહી પડે છે? ક્ષય રોગમાં. કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે? મેલેરિયામાં. શરીરમાં શાનું પ્રમાણ વધતા હૃદયરોગ થવાની સંભાવના વધે છે? કોલેસ્ટેરોલનું. ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? આંખને પ્રભાવિત કરે છે. પાણીથી ફેલાતા રોગો ક્યાં છે? કોલેરા, ટાઇફોઇડ અને મરડો એ પાણીથી ફેલાતા રોગો છે. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? BCG. સુક્તાનનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન D.
વંધ્યત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે? વિટામિન ઈ. ઇન્સ્યુલિનને કયા રોગ સાથે સંબંધ છે? ડાયાબિટીસ સાથે સંબંધ છે ઇન્સ્યુલિનને. ડાયાલિસિસની સારવાર કયા રોગમાં આપવામાં આવે છે? મૂત્રપિંડ એટલે કિડનીના રોગો હોય તેમાં ડાયાલિસિસ કરાવવું પડે છે. પાયોરિયા રોગ શરીરના કયા ભાગમાં થાય છે? દાંતમાં થાય છે પાયોરિયા રોગ. ન્યુમોનિયામાં શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ફેફસા. બાળરોગના અભ્યાસને શું કહે છે? પેડિયાટ્રિક્સ કહે છે. ડિપ્થેરિયા રોગમાં માનવ શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ગળું અને શ્વાસનળી ડિપ્થેરિયામાં અસરગ્રસ્ત થાય છે. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલો છે? સાંધા સાથે સંકળાયેલો છે. બાયપાસ સર્જરી કયા રોગ સાથે સંકળાયેલ છે? હૃદય રોગ સાથે. એઇડ્સનું પૂરું નામ શું છે? એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. લોહી ગંઠાવાની ક્રિયામાં કયું વિટામિન ઉપયોગી છે? વિટામિન કે. સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન સી. શરીરના ફૂલી જવા સાથે કઈ ગ્રંથિ જવાબદાર છે? થાઇરોઇડ ગ્રંથિ. કેન્સરના ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે? કેમોથેરાપી અપનાવાય છે. અથવા તો એવું પૂછવામાં આવે કેમોથેરાપી પદ્ધતિ કયા રોગ માટે અપનાવવામાં આવે છે? તો કેન્સર માટે અપનાવાય છે, યાદ રાખજો. થેલેસીમિયા શાને લગતો રોગ છે? રક્તકણોને લગતો રોગ છે. ત્રિગુણી રસી કયા રોગો સાથે રક્ષણ આપે છે? ડિપ્થેરિયા, ધનુર્વા અને ઉટાટિયું ત્રણેય રોગો સામે રક્ષણ આપે છે ત્રિગુણી રસી. હિપેટાઇટિસની રસી કયા રોગમાં મૂકવામાં આવે છે? કમળો રોગમાં મૂકવામાં આવે છે. પેડિયાટ્રિક્સ એટલે શું? બાળ રોગનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પેડિયાટ્રિક્સ. એસિડ વર્ષા માટે કોણ જવાબદાર છે? નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જવાબદાર છે એસિડ વર્ષા માટે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. રિકેટસ રોગ શરીરના કયા અંગોને પ્રભાવિત કરે છે? હાડકાને પ્રભાવિત કરે છે. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા પ્રભાવિત થાય છે. મેલેરિયા કયા સૂક્ષ્મજીવથી થાય છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સથી થાય છે. કયા રોગની ગંભીર સ્થિતિમાં દર્દીને સનેપાત થઈ જાય છે? ટાઇફોઇડ. વર્ણ અંધતા એટલે કે વર્ણંધતા રોગમાં દર્દી કયા રંગો ઓળખી શકતો નથી? લાલ અને લીલો રંગ ઓળખી શકતો નથી. હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? ચામડીને. એલિસા પરીક્ષણ કયા રોગમાં કરવામાં આવે છે? એઇડ્સમાં કરવામાં આવે છે એલિસા પરીક્ષણ. શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ થાય છે? વિલ્સન રોગ થાય છે. કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે? વિટામિન ઈ. પીળિયાના રોગમાં માનવ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? યકૃત. કિડનીમાં થતી પથરીમાં મોટા ભાગે શાનું પ્રમાણ સૌથી વધુ હોય છે? કેલ્શિયમ ઓક્સેલેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પાંડુ રોગ કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે? લોહ તત્વની ઉણપથી થાય છે પાંડુ રોગ.
પેલાગ્રા કયા વિટામિનની ખામીથી થતો રોગ છે? વિટામિન B5. આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? વોન બેયર ઓળખાય છે. માઇક્રોબાયોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? લુઈ પાસ્ચર. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ. દુનિયામાં સૌપ્રથમ વેધશાળાઓ બંધાવવાનું બહુમાન કોને ફાળે જાય છે? સવાઈ જયસિંહ બીજો. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ. હરિત ક્રાંતિના જનક કોણ ગણાય છે? નોર્મેન બારલોગ. યુડોમીટરનો શો ઉપયોગ છે? વરસાદ માપવા માટે. જસત પર લખવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝિંકોગ્રાફનો ઉપયોગ થાય છે. ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? એસિટિલિનનો ઉપયોગ થાય છે ગેસ વાયુમાં. હીરાને સળગાવતા કોલસામાં નાખવામાં આવે તો શું થાય? હીરો હોય અને સળગતા કોલસામાં નાખવામાં આવે તો શું થાય? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ બનશે. હીરાને સળગતા કોલસામાં નાખશો તો શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. રોકેટ અને જેટ વિમાન ન્યૂટનના કયા નિયમ આધારે કામ કરે છે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના આધારે કામ કરે છે. હાઇડ્રોફોબિયાનો રોગ શાને લીધે થાય છે? હડકાયું કૂતરું કરડવાથી હાઇડ્રોફોબિયાનો રોગ થાય છે. એ સિવાય બિલાડીને કરડવાથી પણ હાઇડ્રોફોબિયા થાય છે. જીપ્સમનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ. માનવ નિર્મિત પ્રથમ તત્વ કયું છે? પોલોનિયમ. સિગારેટ સળગાવવાના લાઇટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? બ્યુટેનનો. વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજનનો. માનવ શરીરમાં સૌથી વધુ કોલેસ્ટેરોલ ક્યાં પેદા થાય છે? યકૃતમાં. વિટામિન B7 નું રાસાયણિક નામ શું છે? બાયોટીન. એમ્પિયર શાનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. 1 પાર્સેક એટલે કેટલા મીટર થાય? 3.08 ગુણ્યા 10⁻16 મીટર 1 પાર્સેક બરાબર થાય છે. પાણીનો પ્રવાહ શેમાં મપાય છે? ક્યુસેકમાં મપાય છે પાણીનો પ્રવાહ. જો માધ્યમના તાપમાનમાં ઘટાડો થાય તો ધ્વનિની ગતિમાં શો ફેરફાર થાય છે? ગતિ વધે છે. માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું હોય છે? ઓક્સિજનનું હોય છે. મધનું મુખ્ય ઘટક શું છે? ગ્લુકોઝ છે. ગર્ભ નિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? પિનક્સે કરી હતી. એઇડ્સ પરીક્ષણ માટે ઉપયોગી એલિસા ટેસ્ટનું પૂરું નામ શું છે? એરિઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સર્બેન અરે. એલિસા. કોઈ વસ્તુનું વજન કયા સ્થળે સૌથી ઓછું હોય છે? વિષુવવૃત્ત પર સૌથી ઓછું હોય છે. મૃગજળ કયા કારણસર દેખાય છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. જ્યારે ઉનાળાનો સમય હોય અને રોડ ઉપર આપણે આગળ પાણી હોય તેવું દેખાય તેને શું કહેવાય? મૃગજળ કહેવાય. રણમાં પણ જોવા મળે. રણમાં જોઈએ તો આગળ પાણી ભરેલું હોય તેવું દેખાય, પરંતુ ત્યાં જઈએ તો કશું હોતું નથી. તો તે શું હોય? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન હોય છે, જેના લીધે આપણને મૃગજળ દેખાય છે. રડારની શોધ કોણે કરી હતી? રોબર્ટ વોટસન વોટે. વીજળી ચમકતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? NO2.
લ્યુકોસાઇટ્સ એટલે શું? શ્વેતકણો. શ્વેતકણોને શું કહેવાય? લ્યુકોસાઇટ્સ. ભ્રૂણને કયા માધ્યમ દ્વારા પોષણ મળે છે? ગર્ભનાળ દ્વારા. ચોખાને પોલિશ કરતા કયું વિટામિન નષ્ટ થઈ જાય છે? થાઇમિન એટલે કે વિટામિન B1. કયું વિટામિન ગરમ થવાથી નષ્ટ થાય છે? વિટામિન C. બ્રોન્કાઇટિસ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ફેફસાને પ્રભાવિત કરે છે બ્રોન્કાઇટિસ રોગ. કયો એસિડ પેટના જીવાણુનો નાશ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો અંગેની માહિતીના વહન માટે કોણ જવાબદાર છે? DNA. DNA છે તે એક પેઢીમાંથી બીજા પેઢીમાં વારસાગત લક્ષણોને લઈ જાય છે. મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? જીયા મેઇઝ. AIIMS નું પૂરું નામ આપો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ એમ્સનું પૂરું નામ થાય છે. ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખવું. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ICMR નું પૂરું નામ આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. PFA નું પૂરું નામ આપો. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટેરેશન. તુલસીમાં રહેલું કયું તત્વ જીવાણુઓની સંખ્યામાં ઘટાડો કરે છે? યુઝિનોલ. સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ગિનીમીડ. ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે સૌથી મોટો ઉપગ્રહ ગિનીમીડ. સૌથી નાનો ઉપગ્રહ કયો છે? મિમાસ. સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે? ગુરુ ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે. કયા ગ્રહની ફરતે તેજસ્વી વલયો છે? શનિ ગ્રહને ફરતે. નરી આંખે જોઈ ન શકાય તેવા ગ્રહો ક્યાં છે? યુરેનસ અને નેપચ્યુન. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તે આપણે જોયું બુધ. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 13.5 દિવસ રહે છે. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? ઈસવીસન 1986 દેખાયો હતો. હેલીનો ધૂમકેતુ હવે ક્યારે જોઈ શકાશે? ઈસવીસન 2062. કયો તારો પૂંછડીયો તારો કહેવાય છે? ધૂમકેતુનો તારો છે તે પૂંછડીયો તારો કહેવાય છે. ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? 1 દિવસ રહે છે. નક્ષત્રોની સંખ્યા કેટલી છે? 27 છે. સૂર્યમંડળના કયા ગ્રહોને ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્રને ઉપગ્રહ નથી. તે પછી પૃથ્વી આવે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્રમા. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? શુક્ર પર. તારાઓ કયા વાયુમાંથી બનેલા છે? હાઇડ્રોજન અને હિલિયમ. સૂર્ય પણ હાઇડ્રોજન અને હિલિયમમાંથી બનેલો છે. સૂર્ય શું છે? એક તારો છે. મંગળ ગ્રહ પરનો સૌથી ઊંચો પર્વત કયો છે? નિક્સ ઓલિમ્પિયા. કયો છે? નિક્સ ઓલિમ્પિયા. ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું છે? 3,84,000 કિલોમીટર અંતર છે ચંદ્રનું પૃથ્વીથી. સૌથી વધુ ચમકતો તારો કયો છે? સાયરસ, જેને ડોગ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? પાયરોમીટર દ્વારા. ભારતમાં ઉપગ્રહો છોડવાનું સ્થળ ક્યાં આવેલું છે? શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશમાં.
ભારતે અંતરિક્ષમાં છોડેલા સૌપ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? આર્યભટ્ટ 1975માં છોડેલો. ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમના દિવસે હોય છે ચંદ્રગ્રહણ. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો સૂર્યગ્રહણ છે તે અમાસના દિવસે થાય છે. બંને યાદ રાખવું. ચંદ્રગ્રહણ પૂછે તો પૂનમના દિવસે, સૂર્યગ્રહણ પૂછે તો અમાસના દિવસે. વૈજ્ઞાનિકોએ કયા ગ્રહના અસ્તિત્વને નકાર્યું છે? તો પ્લુટોના અસ્તિત્વને નકાર્યું છે. પ્રથમ 9 ગ્રહો હતા, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. આ 9 ગ્રહ હતા. તેમાંથી પ્લુટોને નકારવામાં આવ્યું, પ્લુટોને કાઢી નાખવામાં આવ્યો. અત્યારે ટોટલ 8 ગ્રહો છે. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? મંગળ ગ્રહને. સૂર્યનો મધ્ય ભાગ કયા નામથી ઓળખાય છે? પ્રકાશ મંડળ તરીકે ઓળખાય છે. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર. જો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ પૂછે તો બુધ આવે, પરંતુ પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. પ્રકાશ વર્ષ શું છે? તારાઓનું અંતર માપવાનો એકમ છે પ્રકાશ વર્ષ, અથવા તો અહીંથી ખૂબ લંબાઈ હોય વધારે તે માપવાનું એકમ છે પ્રકાશ વર્ષ. પારસેક છે એ પણ તે છે, પણ તે પારસેક પ્રકાશ વર્ષ કરતાં મોટો હોય છે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે. તો ખાસ યાદ રાખવું, જો ચંદ્રગ્રહણ પૂછે તો શું થાય? તો સૂર્ય અને ચંદ્રની વચ્ચે શું આવી જાય? પૃથ્વી આવી જાય છે. જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે શું આવે? ચંદ્ર આવી જાય છે. તો આ યાદ રાખવું. 100 સેલ્સિયસ બરાબર 112 ફેરનહીટ અને 373 કેલ્વિન થાય છે. 100 સેલ્સિયસ બરાબર શું થાય? તો 112 ફેરનહીટ થાય જો ફેરનહીટ પૂછવામાં આવે તો, અને જો કેલ્વિન પૂછે તો 373 કેલ્વિન થાય છે. કયા ગ્રહનું ગુરુત્વાબળ સૌથી ઓછું છે? તો બુધ ગ્રહનું. નેપચ્યુન ગ્રહની શોધ કોણે કરી હતી? જ્હોન ગેલેએ. પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલો ગ્રહ છે? તો શુક્ર અને મંગળની વચ્ચે આવેલો ગ્રહ છે. પ્લુટો ગ્રહની માન્યતા રદ કરતા હવે સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ છે. કયો ગ્રહ પૃથ્વીની બહેન કે પૃથ્વીનો જુડવા ગણાય છે? શુક્ર. મંગળ પરનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે? ઓલિમ્પસ મોન્સ. સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? ડીમોસ. શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ટાઇટન. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? સર વિલિયમ હર્શેલે. કયો ગ્રહ બ્લુ પ્લેનેટ તરીકે ઓળખાય છે? તો એ છે આપણી પૃથ્વી. બુધ કેટલા દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે? 88 દિવસમાં પૂરી કરે છે. કોસ્મોસ શું છે? એક જાસૂસી ઉપગ્રહ છે કોસ્મોસ. કયો ગ્રહ સૌંદર્યનો દેવ ગણાય છે? શુક્ર સૌંદર્યનો દેવ ગણાય છે. સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? નેપચ્યુન. નેપચ્યુન પછી પ્લુટો હતો, પણ પ્લુટો રદ કરી દેવામાં આવ્યો. આકાશનું સૌથી મોટું તારામંડળ કયું છે? સેન્ટોરસ. કયો ગ્રહ કૃષિનો દેવ તરીકે ઓળખાય છે? શનિ. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?
હોમોસેપિયન્સ લિનિયસ. હોમોસેપિયન્સ લિનિયસ છે. લિનિયસ એ વૈજ્ઞાનિકનું નામ છે. હોમોસેપિયન્સની પાછળ લિનિયસ પણ આવે છે. હોમોસેપિયન્સ યાદ રાખશો તો પણ ચાલશે. કયા વિટામિનનું નિર્માણ માનવ શરીરમાં થાય છે? વિટામિન ડી અને કે. આપણા શરીરમાં વજનના કેટલા ટકા પાણી હોય છે? 65 થી 75% પાણી હોય છે. ખોરાકમાં રહેલા મુખ્ય પોષક દ્રવ્યો ક્યાં છે? કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીન એ મુખ્ય પોષક દ્રવ્યો છે. જલદ્રાવ્ય વિટામિનો ક્યાં છે? વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી બંને જલદ્રાવ્ય વિટામિનો છે. શરીરનું બંધારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે? પ્રોટીન. થાઇરોક્સિન શું છે? હોર્મોન છે. માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે? 8% લોહી હોય છે. બ્લડ બેંકમાં રાખેલ લોહીને કયા તાપમાને રાખવામાં આવે છે? 4°C તાપમાને રાખવામાં આવે છે. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વદાતા કહે છે? ઓ બ્લડ ગ્રુપ. સર્વદાતા. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વગ્રાહી કહે છે? AB ગ્રુપ. બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કોને લોહી આપી શકે? બી અને AB ગ્રુપને આપી શકે. લોહીને 4°C નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? તો 35 દિવસ સુધી રાખી શકાય છે લોહીને. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણમાં એન્ટીજન આવેલા હોતા નથી? ઓ ગ્રુપમાં એન્ટીજન નથી હોતા. રક્તકણોનું આયુષ્ય આશરે કેટલું હોય છે? 120 દિવસ. રેડ બ્લડ સેલ્સ RBC નું આયુષ્ય કેટલું હોય? 120 દિવસ. રુધિરના કયા ઘટકમાં હિમોગ્લોબિન હોય છે? રક્તકણમાં હોય છે, એટલે કે રેડ બ્લડ સેલ્સમાં હોય છે. રુધિરના કયા કણો આકાર બદલી શકે છે? શ્વેત કણો છે તે આકાર બદલી શકે છે. રુધિરના કયા કણો શરીરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખાય છે? તો એ છે શ્વેત કણો. રક્તરસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 90% પાણીનું પ્રમાણ હોય છે. હૃદયમાંથી લોહીને અન્ય અંગોમાં લઈ જતી રક્તવાહિનીઓને શું કહે છે? ધમની કહે છે. અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? તો તેને કહે છે શિરા. જો હૃદયમાંથી લોહીને છે અન્ય અંગોમાં લઈ જાય તો શું કહેવાય? ધમની કહેવાય. અન્ય અંગોમાંથી ફરી પાછું હૃદયમાં લોહીને લઈ આવે તેને શું કહેવાય? શિરા. હૃદયના કયા ભાગોમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી હોય છે? તો હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી હોય છે. મગજનું કયું અંગ શ્વસન અને રુધિરાભિસરણનું નિયમન કરે છે? લંબમજા કરે છે. મનુષ્યની કરોડરજ્જુમાંથી કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે? 31 જોડ નીકળે છે. તાજમહેલ જેવી ઐતિહાસિક ઇમારતોને શાનાથી નુકસાન થવાની સંભાવના છે? એસિડ વર્ષાથી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના હોય છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે.
તો ત્યાં જઈ અને તમે આની PDF મેળવી શકો છો. એ સિવાય ડેઇલી કરંટ અફેર, ડેઇલી ન્યૂઝપેપર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ પણ તમને ત્યાં મળતી રહેશે. તો એમાં જોડાઈ જજો. એ સિવાય નીચે મારો નંબર આપેલો છે, એ નંબર ઉપર જીકે લખી વોટ્સએપ કરશો તો પણ હું તમને ગ્રુપની લિંક મોકલી આપીશ. ટેસ્ટમાં જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? બીજો પ્રશ્ન, માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? જીપ્સમનું રાસાયણિક નામ શું છે? વૈજ્ઞાનિકોએ કયા ગ્રહના અસ્તિત્વને નકાર્યું છે? પહેલા 9 ગ્રહ હતા, અત્યારે 8 ગ્રહ છે. તો એક કોને નકારી દેવામાં આવ્યો તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. 4 પ્રશ્નોના ક્રમશઃ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જો આ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.